નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। 27 જૂન 2024ના દિને ઉમરગામ તાલુકાની મરોલી જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના માજી પ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયત સભ્ય અલકાબેન શાહ, ફણસા હાઈસ્કૂલના પ્રમુખ શ્રી હર્ષદભાઈ શાહને CRC રાકેશભાઈ સોલંકી, શાળામાં મંત્રી શ્રી વનુભાઈ બારી, સભ્યશ્રીઓ અર્જુનભાઈ ટંડેલ, નારણભાઈ કૃષ્ણ મહેર, ભરતભાઈ ટંડેલ, ચિરાગભાઈ પટેલ, નરેન્દ્રભાઈ બારી, રમણભાઈ બારી, વાસુભાઈ કોલી, અનિલભાઈ ચંદ્રકાંત બારી, અનિલસર ગામના આગેવાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહી નવા પ્રવેશ લેનારા બાળકોને પ્રોત્સાહિત કર્યા। પ્રથમ પ્રાર્થના કરી દીપ પ્રાગટ્ય કરી બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યા। બાળકોને શાળાનો પ્રવેશ કરાવી એમને મહેમાનો દ્વારા આશીર્વચનો અપાયા। કોઈ પણ ગુજરાતનું બાળક અભ્યાસથી વંચિત ના રહે તે માટે પ્રવેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવ્યો। શાળાના સભ્ય ભરતભાઈ ટંડેલે પોતાના પુત્રના જન્મદિનના અનુસંધાનમાં શાળાના આર્થિક દ્રષ્ટિએ નબળા 10 વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ ફ્રીમાં આપવામાં આવ્યો। આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ પટેલે કરી। આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। રાજેશ કેની, મહીસાગર ન્યૂઝ, ઉમરગામ, મરોલી।